हेलो डॉक्टर फ्रेंड्स, फरी एक बार स्वागत है आपનું નીટ બાયો વિડિયો લેક્ચર સિરીઝમાં। તો ચેપ્ટરમાં બેટા જે કન્ટિન્યુ કરીશું જૈવિક અણુઓ ચેપ્ટર શરૂ છે અને લાસ્ટ ટાઈમ આપણે પ્રોટીન્સ કમ્પ્લીટ કરી દીધા ઓલમોસ્ટ, એના પછી ઉત્સેચકો પણ કમ્પ્લીટ કરી દીધા। આજે જોવા જઈ રહ્યા છે આ ચેપ્ટરનો છેલ્લો જૈવિક અણુ જે ખૂબ જ જરૂરી છે, ડીએનએ ની બેટા વાત કરવાની છે। આજે જનીન દ્રવ્યની વાત કરવાની છે। આ એ જનીન દ્રવ્ય જેના થકી આપણા બોડીના સ્વરૂપ પ્રકાર, આપણા બોડીના લક્ષણો ડેવલપ થાય છે, તે રચાય છે। તો એ જનીન દ્રવ્ય તરીકે વર્તતું આ ડીએનએ કેમિસ્ટ્રી પોઈન્ટ ઓફ વ્યૂ કેવા હોય છે, જૈવિક અણુ તરીકે એની પ્રોપર્ટીઝ કઈ છે, કેવી રીતે એનું બંધારણ રચાય છે, તેના પર ડિસ્કશન કરીશું। તો એક્ચ્યુઅલી ટોપિક શરૂ કરીએ આપણે ન્યુક્લિક એસિડ, બીકોઝ ડીએનએ જનીન દ્રવ્ય છે, પણ સાથે તમે જાણો છો તેમ એનસીઈઆરટી માં સ્ટડી કરી ગયા કે આરએનએ નામનો પણ એક જનીન દ્રવ્ય તરીકે વર્તે તેવો ન્યુક્લિક એસિડ છે। પણ તે જનીન દ્રવ્ય તરીકે વર્તે એ ખાલી જોવા મળે છે આપણને વાયરસમાં। યાદ કરો પહેલું ચેપ્ટર કોષ, તે સમયે આનું થોડું આપણે વર્ણન લીધું હતું કે રેટ્રોવાયરસ હોય છે અને એડિનોવાયરસ। રેટ્રોવાયરસ જે આરએનએ જનીન દ્રવ્ય તરીકે ધરાવે અને એડિનોવાયરસ જે ડીએનએ જનીન દ્રવ્ય તરીકે ધરાવે। પણ વાયરસને છોડીને તો મોટા ભાગના સજીવ માત્ર અને માત્ર ડીએનએ ધરાવે છે જનીન દ્રવ્ય તરીકે। તો જોઈશું આ ન્યુક્લિક એસિડ। તો શરૂ કરીએ ન્યુક્લિક એસિડ જૈવિક અણુ તરીકે શું છે, એમાં ડીએનએ આરએનએ બધાને જ આપણે કવર કરી દઈશું। પણ જેમ એક બેઝિક માહિતી આપણે આપી શકીએ એના અગત્યતાને લઈને કે ડીએનએ એ જનીનિક માહિતીનો સ્ત્રોત છે, જ્યારે આરએનએ એ જનીનિક માહિતીનો વાહક છે। તો કેવી રીતે વહન કરે છે અને કેવી રીતે ડીએનએ સ્ત્રોત તરીકે કામ કરે છે, જેના પર વર્ણન જોઈશું વન બાય વન। તો ન્યુક્લિક એસિડ ની બેટા હિસ્ટ્રી પર ધ્યાન આપીએ તો શોધ માટે જે વૈજ્ઞાનિક આપણા ડેટામાં છે તે છે ફ્રેડરિચ મિશર। શું નામ છે બેટા? ફ્રેડરિચ મિશર, જેણે સૌપ્રથમ આવા ન્યુક્લિક એસિડ નામના જૈવિક અણુઓની શોધ કરી હતી। જે સમયે તેણે એને ન્યુક્લિન નામ આપ્યું હતું, ન્યુક્લિન એ નામે તે ઓળખાતો હતો ત્યારે। ત્યારબાદ ઓલ્ટમેન નામના એક વૈજ્ઞાનિક આવ્યા જેણે આ ન્યુક્લિક એસિડની એસિડિક પ્રકૃતિ ચેક કરી। તેણે તેની pH મેઝર કરી તો ધેટ ઇઝ લેસ ધેન 7, તે એસિડિક સ્વભાવના હોવાનું જાણવા મળ્યું। આથી તેણે નામને થોડું મોડિફાઈ કરી દીધું અને તેણે કીધું કે ન્યુક્લિન નહીં પણ ન્યુક્લિક એસિડ તરીકે ઓળખવા જોઈએ। આગળ સ્ટડી ચાલી, એના પર ઓર ને ઓર જટિલ આણ્વિક અભ્યાસ થતા ગયા। આઈડિયા આવ્યો કે તેઓ ન્યુક્લિયોટાઇડના પોલિમર છે। તો જેટલા ન્યુક્લિક એસિડ આપણે ડીએનએ આરએનએ છે તેઓના જે મોનોમેરિક ઘટકો છે તે ન્યુક્લિયોટાઇડ હોય છે। આરએનએ માં રિબોન્યુક્લિયોટાઇડ અને ડીએનએ માં ડીઓક્સીરિબોન્યુક્લિયોટાઇડ। પણ શું છે ન્યુક્લિયોટાઇડ એ પણ પહેલા સમજવું પડે। તો એની અંદર ત્રણ ઘટકો બેટા આપણે જોઈ શકીએ છીએ। એક લાક્ષણિક ન્યુક્લિયોટાઇડના બંધારણ, સૌથી પહેલો છે નાઇટ્રોજન બેઝ, જેના વિશે તમે એનસીઈઆરટી માં ઘણું સ્ટડી કરી ગયા છો। આપણે મુખ્ય એક્સ્ટ્રા પોઈન્ટ્સ પર ફોકસ કરવું છે બેટા। તો જેમાં જાણો છો પ્યુરિન અને પિરિમિડિન બે પ્રકારના નાઇટ્રોજન બેઝ હોય। અમારે તમને ક્વેશ્ચન પૂછ્યું કે ભાઈ પ્યુરિન રિંગ કેટલા સભ્યો ધરાવે છે, કેટલી રિંગ ધરાવે છે, તો એના આન્સર તમને આવડવા જોઈએ, કારણ કે આઈ થિંક તમે એના સ્ટ્રક્ચર પણ તૈયાર કર્યા છે। એ જે થીમ થિયરી આપણે નીટ માટે પણ તમારે યાદ રાખવાની તો છે જ। ચલો પૂછું બેટા કેટલા આવે, પિરિમિડિન ની અંદર કેટલા નાઇટ્રોજન આવે, પણ આન્સર આપશે ઓકે 2, વેરી ગુડ। અને પ્યુરિન ની અંદર આવશે 4, કારણ કે એના જે તમે રિંગ સ્ટ્રક્ચર ડ્રો કર્યા છે, પ્યુરિન માં તમે ટોટલ 2 રિંગ દોરી છે, 2 રિંગમાં બંનેમાં 2 નાઇટ્રોજન મળીને ટોટલ પ્યુરિન ની અંદર હેટ્રો એટમ તરીકે 4 નાઇટ્રોજન ની હાજરી હોય, પિરિમિડિન ની અંદર હેટ્રો એટમ તરીકે 2 નાઇટ્રોજન ની હાજરી હોય છે। પેન્ટોસ શર્કરા તરીકે આલ્ડોપેન્ટોસ ફિક્સ હોય, જેની અંદર ઓપ્શનમાં છે આપણી પાસે રિબોઝ અને ડીઓક્સીરિબોઝ। અને ફોસ્ફેટ હંમેશા એ પેન્ટોઝના 5મા કાર્બન સાથે એસ્ટર બંધ દ્વારા જોડાય। બીકોઝ જેમ તમે ભણ્યા છો ખાલી નાઇટ્રોજન બેઝ અને પેન્ટોસ શર્કરા જો જોડાણમાં હોય તો એને કહેવાય છે ન્યુક્લિયોસાઇડ। આ ન્યુક્લિયોસાઇડ સાથે જ્યારે ફોસ્ફેટ આવીને જોડાય ત્યારે તે બને છે કમ્પ્લીટ ન્યુક્લિયોટાઇડ, જેને કહીશું એક લાક્ષણિક મોનોમર કોઈપણ ન્યુક્લિક એસિડનો। હવે અહીંયા બેટા ક્વેશ્ચન પૂછાય છે કે ભાઈ દર વખતે આ ફોસ્ફેટ ક્યાંથી મેળવાય છે? જૈવિક અણુ તરીકે ઇનઓર્ગેનિક ફોસ્ફેટ, અકાર્બનિક ફોસ્ફેટ જ્યારે ડીએનએ આરએનએ ના અણુ બનતા હોય ત્યારે ફોસ્ફોરિક એસિડ માંથી મેળવાય છે। મતલબ પૂછી શકે કે ફોસ્ફેટ નો દાતા કોણ?
જેમ આપણે કંકાલ સ્નાયુમાં તમને યાદ હશે કંકાલ સ્નાયુમાં જે ફોસ્ફરસ ની જરૂર પડતી હતી આપણા જે એટીપી સર્જન માટે, તો ફોસ્ફેટ તરીકે ફોસ્ફેટના દાતા ક્રિએટિનાઇન ફોસ્ફેટ ને આપણે સ્ટડી કર્યા હતા. તે જ રીતે અહીંયા જ્યારે તમારે બંધારણ બનાવવું છે ન્યુક્લિયોટાઇડ નું, તો તે ફોસ્ફેટના દાતા તરીકે આવે H3PO4. બરાબર. તો આ હિસાબે ત્રણ એના એકમો છે, નાઇટ્રોજન બેઝ, પેન્ટોસ શર્કરા અને ફોસ્ફેટ. જઈએ બેટા આગળ ડીએનએ પર પર્ટિક્યુલરલી વાત શરૂ કરીએ, ત્યારબાદ આપણે ક્રમિક રીતે આરએનએ જોઈશું. તો ડીએનએ ની હિસ્ટ્રીમાં જોઈએ સૌપ્રથમ ડીએનએ ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ શબ્દ પ્રયોજન કોના ફાળે જાય છે? તો ઝેકારિસ. ઝેકારિસ નામના એક વૈજ્ઞાનિક છે જેમણે સૌપ્રથમ ડીએનએ શબ્દનું પ્રયોજન કર્યું. આ ડીએનએ અણુ જે છે એની આણ્વિક અભ્યાસ, એની કેમિસ્ટ્રીનો અભ્યાસ કે ભાઈ તે આંતરિક રીતે જોઈએ તો કયા પ્રકારના મોનોમર ધરાવે છે, કયા પ્રકારના અંદર અન્ય એટમ્સ છે, રિંગ્સ છે, એલિફેટિક ચેન, એરોમેટિક ચેન, એવો આણ્વિક અભ્યાસ, રાસાયણિક બંધારણનો અભ્યાસ વિલ્કિન્સ અને ફ્રેન્કલિન દ્વારા કર્યો. અને તે માટે તેમણે જે મેથડ એડપ્ટ કરી હતી તે હતી એક્સ-રે ક્રિસ્ટલોગ્રાફી. આ એક્સ-રે ક્રિસ્ટલોગ્રાફી એક આણ્વિક મોલેક્યુલર લેવલના સ્ટડી કરવા માટે, ડેમોન્સ્ટ્રેશન કરવા માટેની એક પદ્ધતિ છે જે તમે કોલેજ લેવલ પર ખુદ પરફોર્મ પણ કરશો અને એની થિયરીને પણ ઊંડાણથી ભણશો. પણ હમણાં ફિલહાલ આપણે નામ યાદ રાખીએ કે પ્રથમવાર અભ્યાસ જે કર્યો તેના માટે એક્સ-રે ક્રિસ્ટલોગ્રાફી, જેને તમે બહુ જ માઇક્રોસ્કોપિક લેવલ પર જઈને જોઈ શકો કોઈ પણ ચોક્કસ અણુને, જેથી એટમ એની અંદર રિંગ બધું દ્રશ્યમાન થાય, તેવા અભ્યાસ કર્યો વિલ્કિન્સન અને ફ્રેન્કલિન દ્વારા સૌપ્રથમ. ત્યારબાદ એનું એકદમ ડિટેલમાં વર્ણન જેણે આપ્યું, કારણ કે આપણે ઘણું બધું થોડું મિસ કર્યું હતું, પરંતુ આ ઇન્ફોર્મેશન આગળ જે આ સાયન્ટિસ્ટ આવવાના છે જેમને તે માટે નોબેલ પારિતોષિક મળી ગયું એવા વોટસન અને ક્રિક ને ઘણી માહિતી મળી. તો વિલ્કિન્સ ને પણ સાથે પછી જોડવામાં આવ્યા હતા જ્યારે નોબેલ પારિતોષિક બેટા એનાયત થયો હતો. ખાલી આ બેના નામ પોપ્યુલર ન થયા. વોટસન અને ક્રિક, જેને તમે જાણો છો ડીએનએ નું કુંતલાકાર મોડેલ આપવા બદલ, ડબલ હેલિકલ મોડેલ આપવા બદલ નોબેલ પારિતોષિક મળ્યો હતો. પણ તેઓની શોધ પાછળ ઘણી બધી હિન્ટ એમને વિલ્કિન્સના થિયરીમાંથી મળી હતી અને આથી તેઓને ત્રણને સામૂહિક રીતે નોબેલ પારિતોષિક મળ્યો હતો, વોટસન, ક્રિક અને વિલ્કિન્સને સાથે. જઈએ બેટા ડીએનએ નું જે ડબલ કુંતલાકાર મોડેલ છે એની શું સ્પેસિફિકેશન છે, એના અંદર શું આપણે યાદ રાખવાનું છે, જે આપણને એમસીક્યુ માં પૂછે તો એક પણ ક્વેશ્ચન ખોટો પડવો જોઈએ નહીં. તો એવા બે ન્યુક્લિયોટાઇડ ની આપણે જાણીએ છીએ પ્રતિ સમાંતર શૃંખલા હોય છે, એક 3' 5' હોય ને બીજી 5' 3' ગોઠવાયેલી હોય છે જ્યારે એક લાક્ષણિક ડીએનએ અણુ રચાતો હોય છે ત્યારે. એની અંદર નાઇટ્રોજન બેઝ તરીકે આપણે જાણીએ છીએ AGTC હોય પણ U નો અભાવ હોય, કારણ કે એટ અ ટાઈમ કોઈ પણ ન્યુક્લિયોટાઇડ ની અંદર તમે જોશો એક જ નાઇટ્રોજન બેઝ સેટ થાય, પણ એ હિસાબે તમે આખી એક ન્યુક્લિક એસિડ ની ચેઇન બનાવો તો એક સાથે 4 જ સેટ થાય. જેના સ્ટડી કોણે કર્યા તો આગળ આપણે એના જ અભ્યાસ પર જવાના છે. ઇરવિન છાર્ગ્રાફ નામના બહુ એક સારા વૈજ્ઞાનિક આવી ગયા જેણે એક્ચ્યુઅલી ઊંડાણપૂર્વક સમજાવ્યું અને મને તો લાગે છે એની પણ માહિતી ઘણી બધી યુઝફુલ થઈ હશે વોટસન અને ક્રિકને, કારણ કે ઇરવિન છાર્ગ્રાફના જે પ્રયોગો આપણે ભણવાના છે 1950 માં થઈ ગયેલા, તો એની ઘણી માહિતી એમણે પણ એડપ્ટ કરી પોતાના પ્રયોગમાં. હમણાં વાત કરી રહ્યો છું કે ભાઈ નાઇટ્રોજન બેઝ તરીકે જ્યારે ડીએનએ ની વાત કરીએ તો એમાં એડેનિન, ગુઆનિન, થાઇમિન અને સાઇટોસિન મોજૂદ હોય, પણ યુરાસિલ નો કોઈ સ્કોપ નથી. યુરાસિલ ઓલવેઝ એબ્સેન્ટ હોય છે. હવે આપણે જોવા જઈ રહ્યા છે ઇરવિન છાર્ગ્રાફ, જેનો હમણાં વારે વારે નામ લઈ રહ્યો હતો. સારા એવા વૈજ્ઞાનિક હતા જેના પ્રયોગો પરથી, જેની માહિતી પરથી, જેના જે તારણો છે એનાથી ઘણી બધી સત્ય હકીકતો ડીએનએ વિશેની બહાર આવી. તો તેઓએ ખાસ કરીને જે નાઇટ્રોજન બેઝની ગોઠવણી છે, જો બેટા વર્ડ્સને પકડજો હું શું બોલું છું, ડીએનએ નું આખું ડિટેલમાં મોડેલ વોટસન અને ક્રિક આપી ગયા, કોઈ પ્રોબ્લેમ નથી. ઇરવિન છાર્ગ્રાફના જે પ્રયોગો હતા તેમણે વધારે ફોકસ કર્યું કોઈ પણ ન્યુક્લિક એસિડના બંધારણમાં જોવા મળતા નાઇટ્રોજન બેઝ પર, નાઇટ્રોજન બેઝની સંખ્યા પર અને નાઇટ્રોજન બેઝની ગોઠવણી પર, અને તેને લગતા તેમના જે પ્રયોગો હતા જેના આધારે આ તારણો આપણે અહીંયા વર્ણવવા જઈ રહ્યા છે. બહુ ધ્યાનથી બેટા ધ્યાન આપજો, સમજવા પ્રયાસ કરજો. તો એમાં જે પહેલો પ્રયોગ હતો અથવા પહેલું તારણ એ એવું કહે છે કે ભાઈ A is equal to T હોય.
હવે જેમ તમે એનસીઈઆરટી માં ભણી ગયા છો કે એક ડીએનએ નું જે મોડેલ છે એમાં સામસામે નાઇટ્રોજન બેઝ જોડાય છે, રાઈટ? એ નાઇટ્રોજન બેઝ જોડવા માટે એની વચ્ચે બંધ બને, હાઇડ્રોજન બંધ. એમાં યાદ રાખ્યું છે કે A અને T વચ્ચે દ્વિબંધ હોય અને G અને C વચ્ચે ત્રિબંધ હોય. તો એ બંધ વાળી તમને મેટર ખબર છે. મારે જે મેટર ડિસ્કસ કરવી છે એવી છારગ્રાફના તારણ સ્વરૂપે કે એમણે આખાને આખા આવા ડીએનએ ના ન્યુક્લિક એસિડના અણુનો અભ્યાસ કર્યો અને તારણ કાઢ્યું કે ભાઈ A મતલબ કે જેટલી સંખ્યા એડેનિન નાઇટ્રોજન બેઝની છે તેટલી સંખ્યા થાઇમિન નાઇટ્રોજન બેઝની હોય છે. એ રીતે જેટલી સંખ્યા ગ્વાનિન નાઇટ્રોજન બેઝની એક પ્યુરિન નાઇટ્રોજન બેઝ તરીકે હોય છે તેટલી સંખ્યા સાઇટોસિન નાઇટ્રોજન બેઝની પિરિમિડિન નાઇટ્રોજન બેઝ તરીકે હોય છે. ઇન શોર્ટ એવું કહી શકું કે એક લાક્ષણિક ડીએનએ ના અણુમાં જેટલી પ્યુરિન પ્રકારના નાઇટ્રોજન બેઝની સંખ્યા છે તેટલી જ પિરિમિડિન પ્રકારના નાઇટ્રોજન બેઝની સંખ્યા થાય. અને સ્વાભાવિક પણ છે કારણ કે જેમ આપણે બંધ નિર્માણ વખતે સ્ટડી કરી ગયા છે કે ભાઈ A T સાથે જોડાય છે અને G C સાથે જોડાય છે, રાઈટ? તો પ્યુરિન અને પિરિમિડિન નાઇટ્રોજન બેઝની સંખ્યા સરખી હોઈ શકે. તો આના આધારે હવે આ સમીકરણ એમણે જે આપ્યું ધ્યાન આપો, A + G = T + C. A અને G બંને તમારી પાસે પ્યુરિન નાઇટ્રોજન બેઝ, T અને C બંને પિરિમિડિન નાઇટ્રોજન બેઝ. યુરિડીન તો છે નહીં, હમણાં જ વાત કરી. યુરાસિલ, રાઈટ? યુરાસિલ આપણે જોઈશું RNA માં પ્રેઝન્ટ હશે અને ત્યાં થાઇમિન એબ્સન્ટ હશે. ડીએનએ માં યુરાસિલ સિવાયના 4 નાઇટ્રોજન બેઝ પ્રોબેબલી મોજૂદ હોય છે. તો હવે આનો જો ગુણોત્તર તમે કાઢો તો ગુણોત્તર તમને મળે અચળ. ગુણોત્તર કેવો મળે બેટા? અચળ. તો કોઈ પણ સજીવ પકડો કોઈ પણ જગ્યાએ જ્યાં ડીએનએ ના અણુનો આપણે અભ્યાસ કરીએ ત્યાં A + G T + C નો ગુણોત્તર 1 મળે, અચળ મળે, રાઈટ? દરેક સજીવ માટે. તો મતલબ કહેવા માંગે છે કે પ્યુરિન અને પિરિમિડિન નાઇટ્રોજન બેઝની સંખ્યા હંમેશા સરખી હોય. એટલો જ ઇન્ટરેસ્ટિંગ બીજું તારણ છે બેટા, જરા ધ્યાન આપીએ પાછું. A + G = T + C ભલે થાય but A + T cannot be equal to G + C. મતલબ અહીંયા એવું કહેવા માંગે છે કે હવે એડેનિન અને થાઇમિન ના જે નાઇટ્રોજન બેઝના બંધ બન્યા છે, મતલબ કે એ બંનેના જે માળખા છે, જે જોડકા છે તેની સંખ્યા G અને C વચ્ચે જેટલા જોડકા બન્યા છે તેની સંખ્યાને સરખી હોય શું? ના બેટા, ક્યારેય હોતી નથી. કોઈ પણ એવું ડેટા નથી મળ્યો એવો કે જેની અંદર A + T = G + C થાય. A + G = T + C એકદમ પરફેક્ટ છે, એકદમ રાઈટ છે, પણ A + T = G + C નેવર પોસિબલ. અને આથી બીજું ઉદાહરણ એમણે આપ્યું કે ભાઈ A + T cannot be equal to G + C. અને આથી જો હવે તમે આનો ગુણોત્તર શોધવા પ્રયાસ કરો, A + T divided by G + C is never equal to 1. બરાબર? પણ એક વાત કહી શકીએ કે never equal to 1 મતલબ કે it is either less than 1 or more than 1. તો બસ એના જ પર હવે આપણે જવાના છીએ. A + T or G + C is either more than 1 or less than 1. મતલબ એવો છે કે એક તો હશે જ નહીં, અચળ તો હશે જ નહીં, ને અચળ ના હોય તો એક ચોક્કસ જે મૂલ્ય હોય એ મૂલ્ય એક જાતિના સજીવોમાં બધામાં સરખું હશે. પછી એવું નથી કહેતો કે દરેક સજીવથી સજીવ બદલાય. આપણે એક જાતિમાં તો એનું જે મૂલ્ય હશે, જે એનો એક ચોક્કસ અચળ મળશે મૂલ્ય, તે બધામાં જ કોમન રહેશે. મતલબ કે જાતિ નિશ્ચિત હોય, જાતિ સ્પેસિફિક હોય. એક સરખા સજીવો જે એક જ જાતિને બિલોંગ કરે છે તેઓમાં A + T ને G + C નો ગુણોત્તર જે મળશે તે બધામાં એક સરખો હશે. હવે ઇન્ટરેસ્ટિંગ વાત બેટા હવે લેવા જઈ રહ્યો છું, નીટ માટે પૂછાયા છે આ ક્વેશ્ચન, જરા ધ્યાન આપો. હવે અહીંયા જોઈ શકીએ છીએ કે A + T G + C નો ગુણોત્તર 1 નથી. તો તમારી પાસે બે ઓપ્શન આવે છે ભાઈ, K + T અને G + C નો ગુણોત્તર either more than 1 or less than 1. હવે more than 1 એનો મતલબ શું થયો? A + T ની સંખ્યા G + C કરતા વધારે. અને અહીં શું થયો? A + T ના ટોટલ બંધની સંખ્યા G + C કરતા ઓછી. તો અહીંયા જે વધારે છે એને ધ્યાનમાં રાખીને તેવા પ્રકારના ડીએનએ ને ઓળખ આપી દેવામાં આવી. કારણ કે જેટલા ડીએનએ તમે જોવો છો સમગ્ર સજીવ સૃષ્ટિમાં એમાં આ ઘટના ડેફિનેટલી હોવાની. કશે A + T ની માત્રા વધારે હશે, કશે G + C ની માત્રા વધારે હશે. ક્યાં છે એ પણ લેવા જઈએ છે બેટા, જરા સબર કરો. તો હવે જરા જુઓ, A
A plus T is more than G plus C, મતલબ કે એને કહી દઈશું આપણે AT પ્રકારનું DNA. એ જ રીતે જ્યાં તમે G plus C ની માત્રા A plus T કરતા વધારે કહી દઈશું એને GC પ્રકારનું DNA. તો આ રીતે બે DNA મળી ગયા આપણને, AT પ્રકારનું DNA અને GC પ્રકારનું DNA. હવે સિમ્પલ ક્વેશ્ચન છે બેટા કે A અને T હોય તો એની વચ્ચે દ્વિબંધ રચાય છે અને G અને C હોય તો એની વચ્ચે ત્રિબંધ રચાય છે. કયા બંને તોડવા સરળ છે? સ્વાભાવિક છે તમને આન્સર આપશો A અને T વચ્ચેનો, બીકોઝ તે ખાલી દ્વિબંધ છે. તો દ્વિબંધ તોડવા સરળ કે ત્રિબંધ તોડવા સરળ? તો ત્રિબંધ તોડવા જટિલ થશે. તો એ હિસાબે હવે સમજો કે જો AT પ્રકારનું DNA છે તો AT વચ્ચેના દ્વિબંધની માત્રા થ્રુઆઉટ DNA ની લંબાઈમાં ઘણી વધારે છે. અને હવે જ્યારે તમે એને બંધને તોડવા માટે એને મેલ્ટ કરો, એને ટેમ્પરેચર આપો, એને ગરમ કરો, હીટ કરો, તો શું થશે? જલ્દી બંધ તૂટી જશે. મતલબ કમ્પેરેટિવલી આપણે TM ચેક કરવા જઈ રહ્યા છે. TM મતલબ કે ટેમ્પરેચર ફોર મેલ્ટિંગ. તો AT પ્રકારના છે મતલબ કે સરળતાથી તે બંધ તૂટી જાય અને આથી એનો TM મળે તમને ઓછો. સામે GC પ્રકારનું DNA જેમાં G ટ્રિપલ બોન્ડ C જેટલા GC ના જોડકા જેમાં ત્રિબંધની સંખ્યા વધારે છે અને એ તોડવા માટે તમારે સ્વાભાવિક છે ઊંચું તાપમાન આપવું પડે, બરાબર ને? આથી તેનો TM એટલે કે ટેમ્પરેચર ફોર મેલ્ટિંગ ઊંચો હશે. તો અહીંયા બેની કમ્પેરીઝન કરાય છે કે ભાઈ AT પ્રકારના DNA નો TM ઓછો હોય છે જ્યારે GC પ્રકારના DNA નો TM ઊંચો હોય છે. એનાથી ઇન્ટરેસ્ટિંગ વાત હવે આવે છે કે ભાઈ AT પ્રકારના DNA જનરલી તમામ પ્રકારના સુકોષ કેન્દ્રીય કોષ ધરાવતા સજીવોમાં જોવા મળે છે, જ્યારે GC પ્રકારનું DNA એ આદિ કોષ કેન્દ્રીય જે સજીવો છે તેની અંદર જોવા મળે છે. પહેલી વાર વાંચીએ તો જરા આશ્ચર્ય લાગે, કારણ કે આપણા મગજમાં એવું કઈ પિક્ચર ક્રિએટ થયું છે કે GC પ્રકારનું DNA છે એ થોડું જટિલ લાગે છે, AT પ્રકારનું DNA થોડું સરળ લાગે છે. તો સરળ DNA સરળ સજીવમાં હોય અને જટિલ DNA જટિલમાં હોય, પણ અહીંયા એવું નથી બેટા. અહીંયા ટોટલી આપણી જે માન્યતા અને ડિફરન્ટ જ વસ્તુ છે એટલે યાદ રાખવાનું છે, જેનાથી આવા ક્વેશ્ચન પૂછાય તો આપણે તુક્કા મારીને ના આવીએ, આપણે તમારું લોજિક લગાવવું જોઈએ, લોજિક. તો એ કહેશો ભાઈ સરળ DNA સરળ સજીવોમાં હોય, જટિલ DNA જટિલમાં હોય, પણ એવું કઈ નથી અહીંયા બેટા. જે ફેક્ટ છે એ યાદ રાખો, તુક્કા મારવાનો કોઈ મતલબ છે નહીં. તો AT પ્રકારનું DNA સુકોષ કેન્દ્રીયમાં છે અને GC પ્રકારનું DNA આદિકોષ કેન્દ્રીયમાં હાજર હોય છે. તો આ વાત થઈ આપણી એર્વિન છારગ્રાફના સિદ્ધાંતો. જો કે એના સિદ્ધાંતોના તારણ તો આ બે જ છે બેટા, આ ભૂલમાં પણ એમાં લઈશું નહીં. પણ અમને જે સિદ્ધાંતો આપ્યા તે આપણને આ વસ્તુ સ્ટડી કરવામાં, આ વસ્તુને સમજવામાં ઘણા બધા ઉપયોગી સાબિત થયા. ઓકે, તો આપણે યાદ તો રાખવાનું છે. આપણે જઈએ આગળ કે DNA ની જ્યારે ઊંચા તાપમાને સારવાર કરવામાં આવે, હમણાં જ વાત કરી કે TM જ્યારે આપીએ ત્યારે એના વચ્ચે બધા હાઇડ્રોજન બંધ તૂટે. એ હાઇડ્રોજન બંધ તૂટે એટલે એને કહેવાય DNA નું વિનિષયીકરણ. સેમ શબ્દ આપણે પ્રોટીન જૈવ અણુ માટે યુઝ કર્યો હતો. બાકી આગળ જે બોલતા હતા કે ભાઈ તે નાશ પામી જાય, વિઘટન પામી જાય, પણ આ શબ્દ બોલવા બેટર છે પ્રોટીન માટે અને DNA ના અણુ માટે. કે એના હાઇડ્રોજન બંધ તૂટે આથી બે જે શૃંખલાઓ જોડાણમાં હતી એકબીજાને એન્ટી પેરેલલ, તેઓ એકબીજાથી છૂટી પડી જાય છે અને એ ઘટનાને કહેવાય છે વિનૈસર્ગીકરણ, ડીનેચરેશન. પાછું એ શૃંખલાઓને સામાન્ય તાપમાને લાવીએ તો પાછી તે એકબીજા સાથે જોડાઈ જાય છે, જેને કહીશું DNA રીનેચરેશન. હવે જરા કમ્પેરિઝન કરો આને અને પ્રોટીનની. પ્રોટીનમાં આવું ઘટના નહીં થતી હતી. પ્રોટીનને જ્યારે ઊંચા તાપમાને લઈ જતા હતા તો તેઓ વિનૈસર્ગીકરણ પામી જાય અને પાછું કરે જેને ઓછા તાપમાને લાવો તો એ પુનઃ સર્જન પામતો હતો નહીં. જ્યારે DNA માં એ પોસિબલ છે કે પાછું એને નોર્મલ તાપમાને લાવીએ ને તો તે રીનેચરેશન પામી જાય, પુનઃ સર્જન પામી જાય. હેલો ડિયર ફ્રેન્ડ્સ, હોપ બધા મજામાં છો. શરૂ કરીએ છીએ આગળ આપણે ટોપિકમાં. તો લાસ્ટ ટાઈમ આપણે DNA નું બંધારણ, એના ગુણધર્મો બહુ સારી રીતે ભણી ગયા. આજે હજુ બહુ જ ઇમ્પોર્ટન્ટ એવી નીટ માટે થિયરી લઈને આવ્યો છું, જેમાં આપણે DNA ના અલગ અલગ પ્રકાર પર જઈશું. તો DNA ના બધા જે પ્રકાર પાડવામાં આવે એમાં શું ડિફરન્સ છે
તો એના બંધારણના એકચ્યુઅલી આ પ્રકાર છે કે અલગ અલગ પ્રકારના ડીએનએ ના બંધારણ આપણે જોઈ શકીએ, જેના અંદર કુંતલની લંબાઈ કંઈક અલગ હોય, એક લાક્ષણિક કુંતલમાં આવતા જે નાઇટ્રોજન બેઝની જોડીઓની જે સંખ્યા અલગ હોય. કારણ કે અત્યાર સુધી આપણી પાસે જે ડિટેલ હતી એ બધી વોટસન અને ક્રિકના મોડેલના જ આધારે હતી, પણ પછી આગળ કાળક્રમે અન્ય પણ પ્રકારના બંધારણ ધરાવતા ડીએનએ શોધાયા અને જેના આધારે આ થિયરી તમારી સામે લઈને આવ્યો છું, જેમાં વોટસન અને ક્રિકનું મોડેલ પણ એસે જ આપણે ડિસ્કસ તો કરીશું, પણ એ સિવાયના બંધારણ ધરાવતા ડીએનએ કયા છે એના પર વધારે ફોકસ કરીશું. તો વધારે સ્ટડી કરતા ખબર પડી કે બે પ્રકારના ડીએનએ આપણે કન્સિડર કરી શકીએ, જમણી બાજુ દિશાકીય અને ડાબી બાજુ દિશાકીય. હવે આ શું છે સમજો, આ કુંતલ બને છે. યાદ કરો તમે થિયરી આપણે જે ભણ્યા હતા પ્રોટીનના બંધારણમાં, દ્વિતીયક પ્રકારનું જે પ્રોટીનનું બંધારણ હતું જેને આલ્ફા હેલિક્સ અને બીટા હેલિક્સ, યાદ આવ્યું? ડાબી બાજુ વળાંક કરે અને જમણી બાજુ વળાંક કરે, જેના આધારે આપણે એ બેમાં વર્ગીકૃત કર્યું હતું. બસ એ જ ફેક્ટર અહીં પણ જોવાનું છે કે જ્યારે ડીએનએ કુંતલ બનાવતો હોય તે કુંતલ તમે જુઓ એ જમણી બાજુ બનવાના શરૂ થાય, રાઈટ? મતલબ કે આ જમણી બાજુ ક્લોકવાઇઝ બનાવતો શરૂ થાય અને તે હિસાબે જો એનો વળાંક થતો જાય, એનું કુંતલ રચાતું જાય તો એને કહેવાના જમણી બાજુ દિશાકીય ડીએનએ. પરંતુ એક એવો ડીએનએ છે જેના તમે કુંતલ જોવો જે ડાબી બાજુ દિશાકીય ડીએનએ છે, જે ડાબી બાજુ વળતા જાય, રાઈટ? આજે ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ, તો આ રીતે ડાબી બાજુ જો વળતા જાય નીચે તરફ અને એ હિસાબે જો ડીએનએ નો અણુ રચાય તો એને કહેવાનું છે ડાબી બાજુ દિશાકીય ડીએનએ. સમજાયું? તો જે હિસાબે પોતાના કુંતલની દિશા પોતાના સર્જન દરમિયાન ઇમ્પ્લિમેન્ટ કરે છે તેના આધારે બે પ્રકારના ડીએનએ વર્ણન કરીશું, જમણી બાજુ દિશાકીય અને ડાબી બાજુ દિશાકીય, જેને કહીશું રાઈટ રોટેટરી અને લેફ્ટ રોટેટરી. હવે બંનેમાં પાછી આગળ શોધ થઈ તો આપણને ખબર પડી આમાં બી અલગ અલગ પ્રકારે વર્ણવવાના છે. તો એમાં લઈ લઈએ પહેલા જમણી બાજુ દિશાકીય ડીએનએ. જમણી બાજુ દિશાકીય ડીએનએ ની અત્યાર સુધી થયેલી શોધના આધારે આપણી પાસે ટોટલ 4 પ્રકારના ડીએનએ છે, જેને આ રીતે નામ આપવામાં આવ્યું છે આલ્ફાબેટિકલ ઓર્ડરમાં A B C and D. તો ડીએનએ ના જે મોડેલ છે એના 4 પ્રકાર છે, પણ યાદ રાખીએ જ્યારે 4 જમણી બાજુ દિશાકીય હશે. તેમાં વન બાય વન ડિટેલ જોવાની છે, જે તમારે આપણે કુંતલની લંબાઈ જોઈશું જે બધામાં ડિફરન્ટ હશે, નાઇટ્રોજન બેઝની જોડીઓની સંખ્યા જોઈશું, એક લાક્ષણિક કુંતલ માટે આ ડેટા આપીશ અને તેઓની વ્યાસ જોઈશું કે બે પ્રતિ સમાંતર જે શૃંખલા હોય છે તેમની વચ્ચેને અંતર કેટલું છે, તેની પહોળાઈ કેટલી છે, તેનો વ્યાસ કેટલો છે. તો સૌથી પહેલું ડીએનએ જે છે બેટા આપણી પાસે A ડીએનએ માં કુંતલની લંબાઈ 28 એંગસ્ટ્રોમ છે, બેઝની જોડીઓની સંખ્યા એક કુંતલમાં 11 છે. જનરલી યાદ કરો આપણે જે B ડીએનએ જોઈ ગયેલા, મતલબ કે આપણું વોટસન અને ક્રિકનું મોડેલ, તેમાં લાક્ષણિક રીતે લંબાઈ આપણે 10 લેવાની. કેટલી લેવાની? 10 લઈશું. તો અહીંયા જોઈ રહ્યા છે વ્યાસની જો પણ વાત કરીએ તે 23 એંગસ્ટ્રોમ જોવા મળે છે. 23 એંગસ્ટ્રોમ જેટલી લંબાઈ સાથે બે શૃંખલા વચ્ચેનું અંતર હશે. એ જ રીતે જોઈએ B ડીએનએ. યસ, આ B ડીએનએ છે આપણો એ વોટસન અને ક્રિકનું મોડેલ છે. તો જે આપણે ડેટા આગળ જોઈ ગયા છે તેને પછી અત્યારે જે મોડર્ન જેનેટિક્સ અથવા મોડર્ન બાયોમોલેક્યુલ્સ ના જે ટોપિક્સ કવર કરાયા એમાં તેને B ડીએનએ અથવા B પ્રકારનો ડીએનએ કહીને વર્ણવવામાં આવે છે. તો B ડીએનએ એ એક્ઝેક્ટલી છે વોટસન અને ક્રિકનું મોડેલ, જેમાં આપણે જાણીએ છીએ કે લાક્ષણિક કુંતલની લંબાઈ હતી 34 એંગસ્ટ્રોમ, બેઝ જોડીઓની સંખ્યા જે જળવાતી હતી 10 એક પર્ટિક્યુલર કુંતલમાં, અને એકોર્ડિંગલી બે સામસામેની પ્રતિ સમાંતર શૃંખલા વચ્ચેનું અંતર 20 એંગસ્ટ્રોમ. ત્રીજો એક પ્રકાર શોધ્યો C, જેમાં કુંતલની લંબાઈ જોવા મળી લાક્ષણિક રીતે 31 એંગસ્ટ્રોમ, બેઝ જોડીઓની સંખ્યા મળી 9.33. હવે આ જરા લોજિક તમારા સમજ બહાર જાય કે શા માટે આ પોઈન્ટમાં છે, શા માટે ડેસિમલમાં છે 9.33. તો એક્ચ્યુઅલી બેટા એમાં જોવા ગયા છે આપણે જે કુંતલ બની રહ્યા છે. સમજો હું વાત કરી છું જમણી બાજુ દિશાકીય છે, તો જમણી બાજુ કુંતલ બનતા બનતા એમાંના જે કુંતલોમાં નાઇટ્રોજન બેઝની જોડીઓ સેટ થતી હતી એમાંની એક જોડીના જે બંધ બનતા હતા એ બંધ કંઈક એ રીતે સેટ થયા કે બીજો કુંતલ તરત શરૂ થઈ ગયો હોય, અને જ્યારે આમ થયું હોય તો ત્યારે સમતલ એટલા એક્ઝેક્ટલી પ્રોપરલી નક્કી થશે નહીં. અને એ વાતને ધ્યાનમાં રાખીને જ્યારે જોવા ગયા તો 9 નાઇટ્રોજન બેઝની જોડીઓ
કમ્પ્લીટ થઈ પછીનો આઈધર 1/3 ભાગ, કેટલો 1/3 ભાગ તેની સાથે રિટેન થઈ ગયો, બાકીનો ભાગ છે તે નેક્સ્ટ કુંતલમાં ગયો. તો એ 1/3 ભાગના આપણે 33% કન્સિડર કરીને અહીંયા લાવ્યા છીએ ટોટલ જોડી 9.33. સમજાયું? ઓકે. એનો વ્યાસ હોય બેટા CDNA નો એ 19 એંગસ્ટ્રોમ હોય છે. સિમિલરલી DNA D પ્રકારનું DNA જેની અંદર કુંતલની લંબાઈ 24.24 એંગસ્ટ્રોમ છે, બે જોડીઓની સંખ્યા 8 છે અને વ્યાસ છે 19 એંગસ્ટ્રોમ. તો અહીંયા તમે જોઈ રહ્યા છો ઘણા બધા ડેટા આપણે ડિસ્કસ કર્યા. યાદ રાખવા પ્રયાસ કરવાનો છે બેટા, ગમે તે પૂછાઈ શકે, નીટની કોઈ લિમિટેશન છે નહીં. તો જે આધુનિક જૈવિક અણુનું ચેપ્ટર છે એમાં DNA ના આટલા પ્રકારને વર્ણવાયા છે, આથી આપણે સ્ટડી તો કરવા જ રહ્યા. તો પહેલા પ્રકાર પાડીએ આપણે એના જે રોટેશન છે, એના જે કુંતલ બનાવવાની દિશા છે તેને ફોકસમાં લઈને, જેનાથી બે પ્રકાર આવ્યા, જમણી બાજુ દિશાકીય DNA ને ડાબી બાજુ દિશાકીય DNA. જમણી બાજુ દિશાકીયમાં જોવા ગયા આપણે કેટલા DNA છે જે બધા જમણી બાજુ ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં કુંતલ બનાવીને DNA નો અણુ રચે છે. તો એમાં જોવા ગયા તો ચાર મળ્યા, A પ્રકાર, B પ્રકાર, C પ્રકાર, D પ્રકાર. જેમાંનો B પ્રકાર ઓલરેડી ચર્ચામાં હતો, જે વાત કરી રહ્યો છું વોટસન અને ક્રિક મોડેલ. આ ક્વેશ્ચન બેટા એકવાર પૂછાયેલો છે, તમે જોઈ શકો છો હિસ્ટ્રીમાં. વોટસન અને ક્રિક નો મોડેલ નીચે પૈકી કયું DNA નું સૂચન કરે છે? તો તે B DNA નું સૂચન કરે છે. અને આ રીતે બધા તમે જોઈ રહ્યા છો, બધામાં કુંતલની લંબાઈ, બેઝની જોડીઓની સંખ્યા, બે સામસામેની શૃંખલા વચ્ચેનો વ્યાસ, પહોળાઈ પણ ડિફરન્ટ છે. તો આ ડેટા આપણે યાદ રાખવા પ્રયાસ કરીશું. જઈએ હવે ડાબી બાજુ દિશાકીય DNA. તેમાં બી બટ નેચરલ છે કે ભાઈ ડાબી બાજુ દિશાકીયમાં શું થયું હશે? જેમ તમને જણાવ્યું તો DNA નો જે કુંતલ બને છે તે ડાબી બાજુ બેટા, ડાબી બાજુ એટલે કે એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં બની રહ્યો છે, આગળ વધી રહ્યો છે અને ફાઇનલી જઈને આખો એક આવો DNA નો અણુ બનાવવા જઈ રહ્યો છે. તો આવો મોડેલ જરા યુનિક પ્રકારનું હતું અને એમાં આપણને એક જ મોડેલ મળ્યું. જેમ તમે જોઈ શકો છો જમણી બાજુ દિશાકીયમાં ચાર મોડેલ પોપ્યુલર છે, પણ ડાબી બાજુ દિશાકીયમાં ખાલી એક જ મોડેલ મળ્યું. એ મોડેલ શોધનાર વૈજ્ઞાનિક આપણી પાસે છે રીચ. શું નામ છે બેટા? રીચ. અને આથી આ મોડેલને નામ પણ એના નામ પરથી આપી દીધું, રીચ મોડેલ તરીકે ઓળખવામાં આવે છે. બીજું એક નામ પણ એનું માર્કેટમાં જે પોપ્યુલર છે એને ZDNA તરીકે પણ ઓળખવાયું છે. ZDNA આ જે છે તે આલ્ફાબેટ્સના ABCD અને જે ડાબી બાજુ દિશાકીય શોધાયો તે ZDNA રીચ નામના વૈજ્ઞાનિક દ્વારા શોધાયો છે. તેમાં પણ જો આપણે ડેટા લઈ લઈએ તો એક લાક્ષણિક કુંતલની જે લંબાઈ હતી કે જેટલું એની લંબાઈ, એમાં લાક્ષણિક કુંતલની લંબાઈ આપણને મળી 45.6 એંગસ્ટ્રોમ, 45.6 એંગસ્ટ્રોમ. તેની જે પહોળાઈ છે બે DNA ની સામસામેની શૃંખલા વચ્ચેની તે છે 18.4 એંગસ્ટ્રોમ. અને એક લાક્ષણિક કુંતલમાં બેઝ જોડીની જે સંખ્યા છે તે મળી છે આપણને 12. તો આ તમે જે ફિગર જોઈ રહ્યા છો, આ જે આંકડા જોઈ રહ્યા છો તે ZDNA ના સ્પેસિફિકેશન માટે યાદ રાખશો, રીચ મોડેલ વાળા DNA ના સ્પેસિફિકેશન માટે યાદ રાખશો. અને સિમિલરલી આ જે જમણી બાજુ દિશાકીય DNA છે એના સ્પેસિફિકેશન માટે યાદ રાખશો. તો અહીંયા આપણે બેટા કમ્પ્લીટ થઈ જાય છે DNA નું બંધારણ, એના પ્રકાર અને તેની બાકીની માહિતી. જોઈએ હવે RNA જે અન્ય એક પ્રકારનો રિબોન્યુક્લિક એસિડ, એક ન્યુક્લિક એસિડ છે, જે હમણાં જેમ આગળ વાત કરી ગયા કે તે જનીન દ્રવ્ય તરીકે વધુ સ્થાયી નથી. સ્થાયી હોવાનું સીધું કારણ બેટા શું આપેલું? યસ, કે એનું જે બંધારણ છે બંધારણમાં જે રિબોઝ નામની આલ્ડોપેન્ટોઝ સુગર છે, એ રિબોઝ સુગરના બીજા કાર્બન પર ખૂબ જ રાસાયણિક રીતે ક્રિયાશીલ એવો એનોમેરિક કાર્બન હોવાને કારણે તેના પર હાઇડ્રોક્સિલ સમૂહ જે બિરાજમાન છે, એ હાઇડ્રોક્સિલ સમૂહ ખૂબ જ રાસાયણિક રીતે સક્રિય છે. અને એ સક્રિય હોવાને કારણે તે સુગરને અને તેના બેઝ પર RNA ને રાસાયણિક રીતે સ્થિરતા આપતું નથી. અને આવું સ્થિરતા ના આપે તેને DNA જેવું જે સ્થિરતા ધરાવતું જનીન દ્રવ્ય છે તેની સાથે કમ્પેર કરી શકાય નહીં. અને આથી કહી દેવામાં આવ્યું કે RNA is not suitable for genetic material. બરાબર. તો જોઈએ એ વાતો એક જ શૃંખલા ધરાવે છે. એના બંધારણમાં જે રિબોન્યુક્લિયોટાઇડ ના પોલિમર તમને જોવા મળશે. તો નાઇટ્રોજન બેઝ તરીકે અહીં T ગેરહાજર, મતલબ બાકીના ચાર હાજર, A, G, C and U.
સિમિલરલી યાદ કરો આપણે ડીએનએ માં યુરાસિલ ગેરહાજર રાખતા હતા, અન્ય 4 હાજર રાખતા હતા. હવે ટી ની બેટા જે ગેરહાજરી છે એનાથી એક જે બીજો ફરક પડ્યો કે ભાઈ ઇટ ઇઝ નોટ સ્ટેબલ, તેની સ્થિરતા ઓછી થવામાં એનો પણ કારણ છે. કારણ ટી જે હોય છે તે યુરાસિલ કરતા વધુ મજબૂતાઈ આપે છે. પણ હવે આવી ગયો છે યુરાસિલ. જો યુરાસિલ હોય તો તે સ્વાભાવિક છે રાસાયણિક રીતે સ્થિરતા થોડી ઓછી કરવામાં પોતાનું પણ કન્ટ્રીબ્યુશન આપે. પણ જો ટી જે જળવાઈ રહ્યો હોત અહીંયા તો તે રાસાયણિક રીતે વધારે સ્થિરતા આપવામાં પોતાનો થોડો રોલ આપતે. પણ હવે કહેવાય છે કે ટી તો નથી ભાઈ, એની જગ્યાએ યુ છે. તો ટી ગેરહાજર જે થઈ ગયો તે યુરાસિલ કરતા વધુ મજબૂતાઈ આપી શકત, પણ એ છે નહીં હાજર. આથી બીજું એક રીઝન તમે આ પણ આપી શકો, આરએનએ પાછળ અથવા આરએનએ માં જે રાસાયણિક સ્થિરતા ન હોવા પાછળ. આ રિટ્રોવાયરસ ની વાત કરીએ જરા એક બે જે ખાસ વાતો કરવી છે કે રિટ્રોવાયરસ જે આરએનએ ધરાવતા વાયરસ છે જેની અંદર જનીનિક દ્રવ્ય જોવા મળે છે આરએનએ તરીકે. તો રિવર્સ ટ્રાન્સક્રિપ્શન ની પ્રોસેસ થાય છે જેને ગુજરાતીમાં આપણે વળતું પ્રત્યાંકન કહેવાય. હવે પ્રત્યાંકન વર્ડ કદાચ તમારી માટે નવો છે, જેને એક્ચ્યુઅલી આગળના પોઈન્ટ્સમાં આપણે સ્ટડી કરવાનું હતું આરએનએ ના પ્રકારમાં. પણ જરા નાની માહિતી આપી દઉં કે પ્રત્યાંકન એટલે શું? તો mRNA નું બનવું. mRNA નું પૂરું નામ તમે જાણો છો, મેસેન્જર આરએનએ, વાહક આરએનએ. તો ડીએનએ પોતે જનીનિક માહિતીનો સ્ત્રોત છે, તેને પોતાની જનીનિક માહિતી પહોંચાડવી છે પ્રોટીન સંશ્લેષણ માટે કોષરસમાં, પણ એ પોતે જઈ શકતો નથી. આથી તે તેની અંદરથી આરએનએ નો અણુ બનાવે છે જે આ મેસેજ લઈને જાય છે કોષરસમાં, જેને કહીએ છીએ આપણે mRNA, મેસેન્જર આરએનએ. આ મેસેન્જર આરએનએ બનવાની જે ડીએનએ માંથી ઘટના થાય છે કોષ કેન્દ્રની અંદર, જેને કહેવાય પ્રત્યાંકન. પણ હવે વિચારો કે ડીએનએ માંથી mRNA બન્યો, આરએનએ બન્યો. શું આરએનએ માંથી ડીએનએ બનવો પોસિબલ છે? તો આ બધા જે વાયરસ છે બેટા કે જેની અંદર આરએનએ જનીનિક દ્રવ્ય તરીકે હોય, તો ક્યાં આ પોસિબિલિટી રહેલી છે? તો એ જ ઘટનાની અંદર લઈને આવ્યો તમારી સામે. તો રિટ્રોવાયરસ જે એવા ખાસ વાયરસ છે જેની અંદર માત્ર જોવા મળે છે આરએનએ, તો તેમાં રિવર્સ ટ્રાન્સક્રિપ્શન થાય, વળતું પ્રત્યાંકન થાય. પ્રત્યાંકન થાય તો mRNA બને, વળતું પ્રત્યાંકન થાય તો આરએનએ માંથી ડીએનએ જેવી રચના બને. તો હવે જોશો રિવર્સ ટ્રાન્સક્રિપ્શન થવાથી dsRNA બને. નાઉ વોટ ઇઝ dsRNA? ડબલ સ્ટ્રેન્ડેડ. તમારા દિમાગમાં છે આરએનએ તો ભાઈ એક જ હોય, સિંગલ સ્ટ્રેન્ડેડ. યસ, એટલે મેં તમને અહીંયા SS લખી આપું. ઓલવેઝ આરએનએ એક જ શૃંખલા ધરાવે, ssRNA સિંગલ સ્ટ્રેન્ડેડ આરએનએ. પણ અહીંયા જે ઘટના થઈ છે, વળતું પ્રત્યાંકન થયું છે, તેને કારણે આરએનએ બે શૃંખલા વાળું બન્યું છે. અને હવે જે લાગે છે ડીએનએ જેવું, આથી એને બીજી લેંગ્વેજમાં પૂરક ડીએનએ તરીકે પણ ઓળખવામાં આવે. પૂરક ડીએનએ, કોમ્પ્લિમેન્ટરી ડીએનએ તરીકે પણ ઓળખવામાં આવે છે. અથવા બોલી દઈએ dsRNA, ડબલ સ્ટ્રેન્ડેડ આરએનએ. રાઈટ? તો આ જ્યારે ખાસ યાદ રાખશો કે આરએનએ એવા વાયરસ કે જેની અંદર રિટ્રોવાયરસ મોજૂદ છે, જે રિટ્રોવાયરસ પ્રકારના છે, તેમાં ડબલ સ્ટ્રેન્ડેડ શૃંખલામાં કન્વર્ટ થઈ શકે છે. આરએનએ ના બીજા સલાઇન ફીચર્સમાં એક યાદ રાખીશું આપણે, તે L સ્વરૂપ ધરાવે છે બેટા. હમણાં જ વાત થઈ હતી જ્યારે ડીએનએ ડિસ્કસ કરી રહ્યા હતા, તે લીવો રોટેટરી છે. મતલબ કે તેમાંથી જ્યારે દ્રાવણ બનાવીને ધ્રુવીભૂત પ્રકાશ પસાર થાય તો તે પ્રકાશનું ડાબી બાજુ કોણાવર્તન કરે છે. ડીએનએ માટે યાદ રાખ્યું તે જમણી બાજુમાં કોણાવર્તન કરે છે, મતલબ કે તે ડેક્સ્ટ્રોરોટેટરી પ્રકારના ન્યુક્લિક એસિડ છે, જ્યારે આરએનએ બધા જ લીવો રોટેટરી પ્રકારના ન્યુક્લિક એસિડ છે. યાદ રાખશો. બરાબર? તો આરએનએ ની થોડી માહિતી જેના બંધારણને લઈને હતી. પણ આરએનએ તમે જાણો છો એક સિંગલ પ્રકારના નથી બેટા, 3 પ્રકારના આરએનએ આપણે એક લાક્ષણિક કોષમાં જોઈ શકીએ. તો ચલો જોઈએ આરએનએ કયા છે અને શું છે તેમની ખાસિયત.